वेलकम बैक टू माय चैनल। तो मेरे को कुछ सूझ नहीं रहा है कि मैं क्या करूं। तो आज आपने मकाईना भुट्टाने बाफवाना छे, तो आप याने बाफी नाखशुं। बस હવે આપણા ભૂટ્ટા બની જશે। તો આપણે બનાવશું ફ્રાઈડ રાઈસ। તો હું હમણાં એનો જે બી અંદર ચોપ કરવાનો આપણે નાખશું ને અંદર કેપ્સિકમ ને પ્યાજ ને એ હું કટ કરી લઉં હમણાં જલ્દી ફાસ્ટ। પછી આપણે ક્યાંક બીજે જવાનું છે, એ હું જ્યાં જઈશ ત્યારે તમને બતાવીશ। ઓકે, હવે આપણે કુકરને કરી નાખી બંધ। એને મસ્ત થે સ્મેલ આવેરી। હવે આપણે સ્વીટ કોર્નની એટલે ચડી જાય ત્યાં કેવી મસ્ત સ્મેલ આવે એવી સ્મેલ આવેરી। તો હવે આપણે બંધ કરી નાખીએ એને। અને ઉતારીને આપણે રાખશું ગેસ ઉપર। હવે આપણે કુકરને ફાઇનલી ઓપન કરી થઈ ગયું હશે। હવે જો મસ્ત થઈ ગયા। તો આપણે મસ્ત તે સ્વીટ કોર્નને મસાલો નાખીને રેડી કરી નાખ્યા છે। ધાણા અને બી નાખ્યું છે આમાં। તો આપણે અહીંયા કને ફ્રાઈડ રાઈસ બનાવી છે। તો હવે આપણી ફ્રાઈડ રાઈસ બની ગઈ છે। તો આપણે જવાનું છે ઠાકર મંદિરે। ત્યાં કને એને તે હનુમાન ચાલીસા બોલાય। જ્યારે શનિવાર હોય ને ત્યારે હનુમાન ચાલીસા બોલાય અમારા કને। તો આપણે ત્યાં કને જશું હનુમાન ચાલીસા બોલવા માટે। બધા ભેગા થાય અને હનુમાન ચાલીસા બોલે। તો આપણે બી ત્યાં જશું। તો અત્યારે જઈ છીએ ત્યાં કને આપણે। ગાઈસ ઠંડી પડે છે ને તો સ્વેટર પહેરીને જઈ છીએ, પણ જાઉં હરું એ એટલે સ્વેટર પહેરીને પણ જઈ રહ્યા। એ મને કહે કે જલ્દી કરને, પોતે વાંય રહી ગઈ। હજી નથી આવતી। મને કે જલ્દી કર, પોતે નથી આવતી। હવે અરે હાલ નીકળી ગઈશ। મને કે ઝપાટે કર, મોડું થાય કરીને પોતે વાંય રહી ગઈ મારાથે। હજી બી ઊભી એ સાયની નદી છે। નદી વરસાદનું પાણી જાય ને એને નદી કે આ બધા। એક આંખલો અહીંયા ઊભો છે, સામેથી આંખલા આવે છે ને એક આંખલો પાછળથી આવે છે। મહાયુદ્ધ થશે હવે અહીંયા કને। એને મોર આપે નીકળી જાય ના કરતા આપને દસી નાખશે। એ મને એમ કે આ મંદિર હશે, પણ આ મંદિર નથી, એનાથી બી આગળ હજી કેટલું છેટું હે। કેટલુંથી અમે હાલીને આવી હોય, હજી બી અમે હાલીને જશું આગળ। મને એમ કે એવડા માણસો નહીં આવતા હોય, પણ અહીંયા તો કંઈક બધા બેઠા છે જો। સાગર છે કપી સતીનો લોક ઉજાગર। રામદૂત અદભુત બલ જન પુત્ર પવન સુત।
આપે ભૂત પિશાચ અને તુલસીદાસ સદા હરિચેરા કીજે નાથ હૃદય મમ ડેરા પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા. તો હવે પ્રસાદી મળે છે. હનુમાન ચાલીસા પતી ગઈ છે. તો હનુમાન ચાલીસા પૂરી થઈ ગઈ છે એટલે હવે બધા જાય છે ઘરે. ઘણા બધા માણસો આવ્યા હતા અહીંયા કને હનુમાન ચાલીસા દર સેટરડેના બોલાય કરીને હનુમાન ચાલીસા. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો હનુમાન ચાલીસા પૂરી થઈ ગઈ અને એ હનુમાન ચાલીસા અહીંયા ઠાકર મંદિર છે ને ત્યાં કને બોલાય છે. કલાક બોલાય 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી સેટરડેના. તો બધા આમાં કને જાય હનુમાન ચાલીસા બોલવા માટે. તો આપણે બી ગયા હતા અને ત્યાં કને ને જે બી છોટા બચ્ચા આવે ને એને અલગથી ગિફ્ટ દે કરીને કે એ આવે એમ કરીને એને અલગથી ગિફ્ટ દે. તો છોટા બચ્ચાને અલગથી ગિફ્ટ દે. એના અંદર પેન્સિલ ઇરેઝર ને ચોકલેટ્સ ને એવું બધું હોય. તો એનાથી છોકરા બધા આવે એમ. ઘણા બધા માણસો આવ્યા હતા આજે. હું તો ફર્સ્ટ ટાઈમ ગઈ હતી કેમ કે આપણા ત્યાં કને ન થાય, અહીંયા કને થાય. તો બધા આવે એમ. એક દિવસ બધા ભેગા થાય કરીને હનુમાન ચાલીસા બોલાય. તો આના અંદર શું છે આપને ખબર નહીં. તો આપણે આને ખોલશું ને ત્યારે ખબર પડશે કે આના અંદર શું છે. એ બધું શું હે? એ ચોકલેટ હે, આ પેન્સિલ ને ઇરેઝર છે, આ વ્હીલ છે, આમાં પ્રસાદી હે, આમાં પાને ચોકલેટ વાળું. આના અંદર છે સુખડીની પ્રસાદી. બધું અલગ અલગ પ્રસાદી મળે. આજે સુખડીની મળી. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ન કર્યું હોય તો જલ્દીથી કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ.